નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આપ સૌ જાણશો કે જે પ્રમાણે રાજકોટમાં ગઈકાલે આ ઘટના બની, ટીઆરપી મોલના ગેમ ઝોનમાં જે આગ લાગવાની ઘટના બની, આ એક ખૌફનાક ઘટના જે શનિવારે ઘટી, જેમાં ઘટનામાં જે માસૂમ લોકોના જીવ ગુમાવ્યા છે, બાળકો સહિત કહી શકે કે 28 લોકોના જીવ ગુમાવ્યા છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આ ચોથી એવી ઘટના છે કે જેનાથી તમામ ગુજરાતીઓને પરંતુ દેશવાસીઓ હચમચી ગયા છે। આ પ્રમાણેની ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે અહીંયા સવાલ સૌથી પહેલા તંત્ર ઉપર ઊભો થતો હોય કે તંત્ર શું હજુ સુધી ઘોર નિંદ્રામાં છે? ફક્ત પૈસાની સહાય આપવાથી શું ખરેખર તે મૃતક જે મૃત્યુ પામ્યા છે, જે માસૂમ લોકોના ભોગ લેવાયા છે, તેમને ન્યાય મળશે? કાયદાની કાર્યવાહી કરવામાં આવશે? કાયદો જે છે તે કાયદા ઉપર પણ સવાલ ઊભા થતા હોય છે કે જ્યારે કડક કાર્યવાહી કરવાનો જ્યારે માંગણી કરવામાં આવતી હોય તે પરિવારજનો તરફથી, તો તે પરિવારજનોની જે માંગણી છે તે ફક્ત કાગળ ઉપર નોંધાતી હોય તેવું જોવા મળતું હોય છે। ત્યારે આ ઘટના જે ચોથી ઘટના બની, પહેલી વાત કરીએ તો જ્યારે સુરતમાં ઘટના બની, સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો, ત્યારબાદ મોરબી જે દુર્ઘટના નોંધાઈ, ત્યારબાદ વડોદરા હરણી બોટ દુર્ઘટના અને હવે આ રાજકોટ, આ જે 4 ઘટનાઓ જે ઘટી, આ 4 ઘટના ગુજરાતવાસીઓ માટે કહી શકાય કે એક ચોંકાવનારી ઘટના હતી અને કેટલાય માસૂમ લોકોએ આમાં પોતાનો જીવ ગુમાવ્યો છે। હજુ પણ જે આ અગાઉ આની જે 3 ઘટના બન્યા, અગાઉ જે 3 ઘટના બની એમાં જે માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા તેને ન્યાય મેળવવા માટે તેના પરિવારજનો હજુ પણ લડી રહ્યા છે, પરંતુ તેમ છતાં આપણે જોઈએ છીએ કે આ લડી રહ્યા છે, એ લડત તેમના તરફથી જોવા મળતી હોય છે, તેમનો સહાય કોઈ કરતું નથી અને સહાય માત્ર ફક્ત ચોપડે નોંધાતી હોય છે। આ ઘટનામાં કહી શકીએ કે રાજકોટની આ ઘટના બની કે જેમાં ગેમ ઝોન છેલ્લા 4 વર્ષથી ચાલતો હતો અને કોઈ પણ પ્રકારની પરમિશન વગર આ ગેમ ઝોન ચાલતો હતો, તો ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? ફાયર સેફટીના એક પણ સાધનો ત્યાં ઉપલબ્ધ નહોતા અને જે જોવા મળ્યા હતા તેને ત્યાં નોંધાયા નહોતા। એટલે કહી શકીએ કે આ જે પ્રમાણેની ઘટના ઘટી છે, તંત્ર ઉપર અહીંયા મોટા સવાલ ઊભા થાય છે કે આટલો મોટો જે ગેમ ઝોન છે પોતાના શહેરમાં ચાલતો હોય ત્યારે જે ત્યાંના નાગરિકો છે તેમની સેફટી લઈને તંત્ર કેમ ઊંઘતું રહ્યું? આ વગેરે વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મિલિંદ શાહ કે જેઓ ફાયર સેફટી એક્સપર્ટ છે, મિલન ઠાકર કે જેઓ અમારા લોકેશન હેડ છે સૌરાષ્ટ્રના, હિમાંશુ ઠક્કર સિનિયર એડવોકેટ છે, શિવ વોરા કે જેઓ બ્લોગર છે। આપ ચારેયનું સ્વાગત છે। થેન્ક યુ। સૌપ્રથમ મિલનભાઈ તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું અત્યારની શું પરિસ્થિતિ છે, કારણ કે જે ગઈકાલની આ ઘટના બની હજુ સુધી મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। કેટલાય અત્યારે જોવા જઈએ તો કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ મારફતે જે મૃત્યુ થયા છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે। કેટલી ગંભીર બાબત કહી શકાય ને હજુ પણ તંત્ર ઊંઘતું હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ તો ત્યાંની શું પરિસ્થિતિ છે? શિવાની, સૌ પ્રથમ પરિસ્થિતિની વાત કરું તો રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ કાચા હૃદયના લોકો ન જાય એક અપીલ કરવા માંગે છે, એટલા માટે કે ત્યાં જે દ્રશ્યો અત્યારે જે જોવા મળી રહ્યા છે, પલભલા વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે, રડી પડે, આ પ્રકારના જે કલ્પાંત, જે પરિજનોના કલ્પાંત થઈ રહ્યા છે, આ દ્રશ્યો છે થોડામાં ઘણું બધું કહી જાય છે, તેની વેદના કહી જાય છે। તેઓ કશું બોલી શકતા નથી, કોઈ વ્યક્તિને દોષ આપી શકતા નથી, પરંતુ અત્યારે તેમનો કલ્પાંત છે, તેમનું જે આક્રંદ છે, આ આક્રંદ છે ભગવાનને પણ કદાચ રડાવી શકે, આ પ્રકારનું આક્રંદ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે અને આ આક્રંદ થઈ રહ્યું છે તેની પાછળનું કારણ શું જવાબદાર છે શોધવાના પ્રયત્નો આ લોકો કરે છે કે અમારે એવી રીતે શું અમારા બાળકે ભૂલ કરી કે એમને મોત મળ્યું, એમને એમના વહાલા સોયા દીકરાને મોત મળ્યું, એની પાછળનું કારણ શું? આ કારણ શોધવાના તમામ લોકો પ્રયત્ન કરે છે, પરંતુ તેમને કારણ મળતું નથી। અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે ક્યાં ચૂક થઈ છે? ગુજરાત તો દરેક બાબતોમાં નંબર 1 છે, શું દુર્ઘટનાઓમાં પણ નંબર 1 બની રહ્યું છે? તક્ષશિલા કાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી દુર્ઘટના, હવે રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના, આ ગેમ ઝોન દુર્ઘટના ગેમ ઝોન નહીં પરંતુ ડેથ ઝોન દુર્ઘટના બની ગઈ છે। ચોક્કસ કહી શકાય કે ફેલિયર કહીશ હું આ સમગ્ર ઘટનાને, આપણા તંત્રની, આપણી સરકારી સિસ્ટમનું ફેલિયર કહીશ, એટલા માટે કે 4 વર્ષ સુધી આ ગેમ ઝોન 4 વર્ષથી ચાલે છે, ફાયર એનઓસી નથી। આજે દુર્ઘટના ઘટ્યા બાદ ખબર પડે છે શું કરી રહ્યા છે આપણા તંત્ર વાહકો, શું મહાનગરપાલિકા તંત્ર કરે છે, શું ચીફ ફાયર ઓફિસર કરે છે? અહીંયા મોટા સવાલો થાય છે। ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારની પણ એક આશંકા થાય, કારણ કે 4 વર્ષ સુધી આવડી મોટી ગેમ ઝોન છે, 4 વર્ષ સુધી વિના રોકટોક ચાલતી હોય, મહાનગરપાલિકાને ખબર ન હોય, ફાયર વિભાગને ખબર ન હોય, પરંતુ અહીંયા એવો પણ સવાલ થાય છે કે ક્યાંક ને ક્યાંક
પૈસાની લેતી દેતી હપ્તાખોરીનું સિસ્ટમ પણ આનું એક કારણ હોઈ શકે. આવા આક્ષેપો અત્યારે લોકો પણ કરી રહ્યા છે અને ચોક્કસ ક્યાંક ને ક્યાંક આવા પણ વ્યાજબી છે, કારણ કે ફાયર એનઓસી વગર જો 4 વર્ષ સુધી ધબકતું હોય અને કોઈ પણ જાતના એક્ઝિટ વધારાનું જે ફાયર નિયમ મુજબ હોવું જોઈએ, આ નિયમ મુજબ કશું જ ન હતું. ટાયરોની ભરમાર હતી, જ્વલનશીલ ટાયરોની ભરમાર હતી ને આ જ્વલનશીલ ટાયરોની ભરમારના કારણે લોકોના મોત થયા છે. જવાબદાર કોણ? આવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. જી શિવાની. જી બિલકુલ. મિલિંદભાઈ, આપણે હવે ફાયર સેફટી ઉપર અહીંયા વાત આવી, કારણ કે અહીંયા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન જે બને છે કે આ ઘટના જે ઘટી, આ ઘટનામાં સૌથી મોટી ઉણપ કહી શકાય કે ત્યાં ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધન ઉપલબ્ધ નહોતા, પરમિશન નહોતી લેવામાં આવી. હવે 4 વર્ષથી જ્યારે આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો, મહાનગરપાલિકા અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતી અને હવે મહાનગરપાલિકા આ ઘટના બાદ જાગી છે અને હવે કાર્યવાહી કરી રહી છે. શું મતલબ કે અત્યાર સુધી આ 4 વર્ષ સુધી જ્યારે ગેમ ઝોન ચાલી રહ્યો હતો, કોઈ પણ વગરની ફાયર સેફટી ત્યાં નહોતી, ફાયર એનઓસી પણ લેવામાં નહોતી આવી, ત્યારે એક ગેમ ઝોન ની વાત કરીએ કે પછી કોઈ પણ એવી ઘટનાની વાત કરીએ ત્યારે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બને છે કે કેમ અહીંયા આગળ કોઈ ફાયર સેફટીના સાધનો નહોતા? એનો તમારા સવાલનો જવાબ બેન મિલનભાઈ ઓલરેડી આપી દીધો કે આ હપ્તાખોરી અને આ લાંચનું દૂષણ અમર્યાદ પ્રમાણમાં વધ્યું છે. સરકાર શ્રી સ્વીકારે કે ના સ્વીકારે, એનો તાદ્રશ્ય અનુભવ મને થયેલો છે. મેં ફાયર સેફટી ઓફિસરને લાંચ લેતા મેં સ્ટિંગ ઓપરેશન કર્યું, મીડિયામાં હતું, બીજે દિવસે સસ્પેન્ડ થયો, 1 વર્ષની અંદર ટર્મિનેટ થયો. હાલની તારીખમાં એ ઓફિસર ભલે ઘરે બેઠો છે પણ એની સામે એસીબીમાં મેં ફરિયાદ નોંધાવી, કશું જ થયું નથી. હું મારા વોઇસ સેમ્પલ ત્યાં આપી આવ્યો એસીબીમાં, એના વોઇસ સેમ્પલ આપવાની તસદી એને લીધી નથી. એસીબી એમ કહે કે બંધારણ આપણું કહે કે આપણે આરોપીને ફરજ ના પાડી શકીએ, એટલે બધું જ આપણે કરવાનું, એમને કશું નહીં કરવાનું. આ જે આપણે તક્ષશિલામાં, મોરબી કાંડમાં, વડોદરા કાંડમાં કે વિસ્મય કાંડ હોય કે તથ્ય કાંડ હોય, આપણે આરોપીને સજા અપાવવામાં પહેલા તો સમયસર સજા આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. એ ન્યાયતંત્રની બલિયારી કહો કે ગમે તે કહો, કે એના કારણે લોકોમાં, નફાખોર લોકોમાં એવો મેસેજ ગયો છે કે અમે પૈસાના જોડે કાયદાને પણ ખરીદી લઈશું, અમે પૈસાના જોડે સરકારને પણ ખરીદી લઈશું, પ્રજા ગઈ તેલ લેવા. આ એક બેખોફ મેસેજ લોકોમાં ગયો છે. આ એટલે મારે એક શબ્દ, મારે એક વાક્ય કહેવું છે કે જો રામ રાજ્ય હોય ને, તો જો એમાં ગોધરા કાંડ સ્વીકાર્ય ના હોય ને, તો આવા નફાખોરોના કારણે થતા આવા અગ્નિકાંડ પણ સ્વીકાર્ય નથી જ. સરકાર નહીં ગમે, મને ખબર છે, હું સરકારની અંદર છું, તેમ છતાં આ બોલવાની હિંમત હું કેળવું છું, કારણ કે આ જે 28 મૃતકો છે ને, એ મારા ભલે નજીકના પરિવારના નથી, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. તો આ મારો જ પરિવારનો એક ભાગ છે. આ મારા જ પરિવારના 28 લોકો ગયા છે. આ મારા જ પરિવારના પહેલા 22 લોકો ગયા હતા. મારા જ પરિવારના 134 લોકો મોરબીમાં ગયા હતા. આ એનો આક્રોશ છે. એ આક્રોશ વ્યક્ત કરવાનો આપણને હક છે. સરકારશ્રીને કદાચ નહીં ગમે, હું વારંવાર કહું, સરકારશ્રીને મારી રજૂઆત નહીં ગમે, પણ મેં નિષ્ઠાપૂર્વક સરકારશ્રીની સાથે આ બધું અટકાવવાના પ્રયત્ન કર્યા છે. મુખ્યમંત્રીને મારો અહેવાલ સુદ્ધા મેં આપેલો છે. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના વડા નલિન ચૌધરી, એમને પણ મેં મારો અહેવાલ આપેલો છે, જેમાં મેં કીધું છે કે આટલી એટલી ખામીઓ છે. ખાલી ખામીઓ નથી બતાવી, મેં એમને એમાં ઉપાયો પણ બતાવ્યા છે. હું ભલે ફાયર સેફટી એક્સપર્ટ નથી, પણ ફાયર સેફટી અવેરનેસ તો ચોક્કસમાં હું કરી શકું છું. મેં આપણા દેશની સૌથી પહેલી ઇન્ટર્નશીપ મેં પ્રોડ્યુસ કરી છે, બર્ન્સ અવેરનેસ, ફાયર પ્રિવેન્શન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરની, અને નિર્મા યુનિવર્સિટીના છોકરાને મેં ઇન્ટર્નશીપ આપેલી છે. એટલે મને એટલો અનુભવ તો છે. હું એક્સપર્ટ ભલે કદાચ કોઈ મને કહે કે ના કહે, પણ મને એટલી તો ખબર, મારા ઓબ્ઝર્વેશન પાવરથી, કે નાની આગને મોટી આગમાં થતી પરાવર્તિત થતી કઈ રીતે અટકાવી શકાય. એ અટકાવવામાં આપણું પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ સદંતર નિષ્ફળ ગયું છે. એટલે સૌથી પહેલા જવાબદાર એ ડિપાર્ટમેન્ટ આવે છે આના માટે. કેમ આપણે, તમે વારંવાર મીડિયામાં આપણે સાંભળીએ છીએ કે ભાઈ મોન્સૂન આવે છે એટલે પ્રી મોન્સૂન પ્લાનિંગ આપણે કરીએ છીએ, બરાબર છે, કે ગટરના પાણીથી ગટરો ના ઉભરાય, આ બધું. તો કેમ આપણે ફાયર ઓફિસર તરીકે જે સમર કહેવાય, એના આપણે પ્રી સમર એક્ટિવિટી કેમ નથી કરતા? કે ભાઈ સમરમાં લોકો એસી ચાલુ કરશે, અમર્યાદ એસી વાપરશે, ગેમિંગ ઝોન ચાલુ થઈ જશે, મેળા ચાલુ થઈ જશે, ત્યાં પબ્લિક ગેધરિંગ વધશે. તો પબ્લિક ગેધરિંગ વખતે ઇવાક્યુએશન પ્લાન શું છે તારી જોડે? ફાયર સેફટી શું છે? તું મોક ડ્રીલ કેટલી કરે છે? કેમ આ બધું ધ્યાન નથી આપવામાં આવતું? એનું એટલું એક જ કારણ છે, જેમ મિલનભાઈએ કીધું એમ, હપ્તાખોરી. અને આ પુરાવા છે મારી જોડે, વગર પુરાવે કશું નથી બોલતો હું. એટલા માટે હું મીડિયા સમક્ષ કહું છું કે પ્રજાએ હવે
પ્રજાએ જાગૃત થવું પડશે. સરકારશ્રી પર આપણે વધારે અપેક્ષા કે આશા નહીં રાખી શકીએ આપણી સલામતી માટે. આપણી સલામતી, આપણા સંતાનોની સલામતી આપણે જાતે કરવી પડશે. એક મીડિયાના અહેવાલ એવા પણ મેં આ સવારે પેપરમાં વાંચ્યા કે ત્યાં એકચ્યુઅલી ફી 500 રૂપિયા હતી અને પછી સંચાલકોએ 99 રૂપિયા ફી ડિક્લેર કરી નફાખોરી કરવા માટે, અને એના કારણે લોકો 99 રૂપિયાની લાલચમાં સાહેબ ત્યાં ગયા છે. એક જગ્યાએ 300 થી 500 માણસ ભેગું થાય એ ઇનલીગલ સ્ટ્રક્ચરમાં, અને જ્યાં ફૂલ ઓન કમ્બસ્ટેબલ મટીરિયલ છે, ફોમ શીટ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ટાયર છે, શું ના થાય બેન ત્યાં આગળ. પછી આપણે એસી માંથી શોર્ટ સર્કિટ થયું કે વેલ્ડિંગ નો કણખો જર્યો, પણ તમે એવું ભેગું કેમ થવા દીધું કે આ બધું થાય? તમે કેમ ઇવેક્યુએશન નો પ્લાન તમે મૂક્યો નથી ત્યાં આગળ? આપણે બેન ફ્લાઇટમાં જઈએ ને, સિમ્પલ મુસાફરી કે ને હવાઈ મુસાફરી, તો એર હોસ્ટેસ આપણને ખબર હોય તેમ છતાં આપણને રિપીટેડલી કહેતી હોય છે કે ભાઈ સેફટી પ્લાન શું છે, ફ્લાઇટમાં કઈ થાય તો ઓક્સિજન કઈ રીતે લેવાનો, બહાર કઈ રીતે નીકળવાનું. એ રીતે મેં ગુજરાત સરકારને મારા અહેવાલમાં વિનંતી કરી છે કે ભાઈ તમે જેટલા પણ થિયેટર્સ છે, જેટલા પણ નાટ્યગૃહો છે, જેટલા પણ આવા પબ્લિક ગેધરિંગ પ્લેસીસ છે, સ્કૂલો છે, જ્યાં ટેમ્પેર થવાની શક્યતા આવી દુર્ઘટના થાય તો ઇવાક્યુએશન પ્લાન તમે પહેલા તો બતાવો. ભલે 2 મિનિટ તમારી રોજ જશે, આવા કોઈ પ્લાનિંગ આ ડિપાર્ટમેન્ટ જોડે છે જ નહીં. એમની જોડે પ્લાનિંગ માત્ર એટલું જ છે, કોને એનઓસી ક્યારે આપવાની અને શું વહીવટ લઈને એનઓસી આપવાની. જી બિલકુલ. હિમાંશુજી, અહીંયા હવે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે કાયદા ઉપર અહીંયા વાત ઉઠી છે કે શું ખરેખર આપણો કાયદો મજબૂત છે લોકોને ન્યાય આપવા માટે? કારણ કે આની પહેલા જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં જે દુર્ઘટના ઘટી તેનો જે આરોપી છે તેને જામીન મળી ગયા. તો આ જે વાત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે કે અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું, તેમને કડક સજા આપવામાં આવીશું, પરંતુ તે વાત ફક્ત કાગળ ઉપર થતી હોય તેવું જોવા મળતું હશે. તો કાયદો કેમ નિષ્ફળ નીવડી રહ્યો છે? કાયદો નિષ્ફળ એટલા માટે નીવડી રહ્યો છે કે જેમ મિલિંદભાઈએ વાત કરી કે આમાં હપ્તાખોરી તો છે ને છે જ. અહીંયા બીજો એક સવાલ એ આવે છે કે 4 વર્ષથી આ ડોમમાં ચાલી રહ્યું હતું. એ 4 ડોમની માં જે આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો, એ જે જગ્યા છે એ રેસિડેન્શિયલ પર્પઝ માટેની પાસ થયેલી છે, અને એ રેસિડેન્શિયલ પર્પઝ માટેની પાસ થયેલી જગ્યામાં આ કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી. હવે જયારે કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી તો પછી કોર્પોરેટરના ઓફિસરો, કમિશનર, પછી એમના મેયર, ડેપ્યુટી મેયર, કોર્પોરેટરો, તો શું એમને આંખ નથી? ભગવાને આંખ નથી આપી? આ જોતા નથી કે આ અહીંયા આટલું બધું ચાલી રહ્યું છે તો એનું એમને લાયસન્સ લીધું છે કે નહીં? એસ્ટેટ ડિપાર્ટમેન્ટ શું કરે છે? રાજકોટનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ શું કરે છે? રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરે છે? તો આ લોકોની ફરજમાં આવે છે, અને હવે એના પર તપાસ કમિટીની માસે. મારી તો મિલિંદભાઈ સાથે અને પેલા ભાઈ સાથે, મિલનભાઈ સાથે હું 100% એગ્રી થઉં છું કે તપાસ સમિતિ નિમો, એમાં ઓનેસ્ટ માણસો નિમો. પોલીસ ઓફિસર હોય કે તપાસ કમિટીના એક્સપર્ટ હોય, પરંતુ એ પ્રામાણિક હોવા જોઈએ. જો પ્રામાણિક નહીં હોય તો આ કાંડને, આ રાજકોટમાં જે કાંડ થયો છે એ આપણે એટલે ને આપણે વહેલામાં વહેલી તકે ઓનેસ્ટ માણસોને કમિટી નીમવી જોઈએ. બીજો સવાલ એટલો જ આવે છે કે અહીંયા એક મિનિટ, મારો ઓડિયો જતો પણ વાત કરો કે આ જે કાંડ થયો એમાં ફાયર સેફટી છે. હવે એ લોકો કહે છે કે ફાયર સેફટી નું પ્રમાણપત્ર હતું કે નહીં, તો ફાયર સેફટી વાળા કેમ આગળ નથી આવતા? કારણ કે એમની પાસે તો રેકોર્ડ હોય છે. તપાસી અને સેફટી નું પ્રમાણપત્ર અમે આપ્યું છે કે નહીં? તો આ ગઈકાલે 10 વાગ્યાનો કાંડનો આ બનાવ ચાલી રહ્યો છે. ફાયર સેફટી વાળા ઓફિસર શું સુઈ ગયા છે? હિમાંશુજી, આપનો ફોન રોટેટ કરી દેજો. શૈશવભાઈ, હવે આપણે વાત કરીએ તો ખાસ વાત કરીશું આ ગુજરાતનું વિકાસ મોડલ છે. એક તરફ ગુજરાતના વિકાસની વાત કરવામાં આવતી હોય તો અહીંયા આગળ હવે ગુજરાતના વિકાસની વાત અહીંયા ઉણપ અહીંયા બતાવવામાં આવી રહી છે. આટલી મોટી દુર્ઘટના ઘટે છે, આ ફક્ત એક પહેલી દુર્ઘટના નથી એવી, આના પહેલા જે દુર્ઘટના ઘટી ગઈ છે તેમ છતાં પણ તંત્ર ઊંઘતું છે, તેમ છતાં પણ આપણો જે કાયદો છે તે નિષ્ફળ નીવડી રહ્યો છે. તો શું ખરેખર આ રીતે ગુજરાતને વિકાસના મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવતું હોય છે? બેન, છેલ્લા 5 વર્ષથી તમારી સાથે પેનલ ઉપર હું આવતો હોઉં છું, અને દરેક વખતે આવા કોઈ પણ કાંડ થાય છે ત્યારે આપણે લોકો ડિસ્કશન કરતા હોઈએ છીએ. ત્યારે પોઈન્ટ ત્યાં જ હોય છે કે ભાઈ પહેલા સમસ્યા છે એવો સ્વીકાર કરો ને તો તમને સમાધાન મળશે. હવે અત્યારે
આજે અત્યારે જે આ ગેમ ઝોન છે, આ પ્રકારના ગેમ ઝોન આજે અમદાવાદની અંદર કેટલા, સુરતની અંદર કેટલા, વડોદરાની અંદર કેટલા, અને એક બિલકુલ. જ પ્રોટોટાઇપ આ જ પ્રકારના જે ગેમ ઝોન છે, એક જ ટાઈપના ગેમ ઝોન કેમ બને છે, કેવી રીતે બને છે, કોની નજર હેઠળ બની રહ્યા છે. અચ્છા, સાહેબે જે જમીનોની એનઓસી ની વાત કરી કે કઈક રહેણાંક વિસ્તાર છે, આ છે તે છે. બેન, હું તમને ખાલી અત્યારે અમદાવાદ શહેરની અંદરની વાત કરું ને તો આવા લાક્ષાગ્રહ કેટલા છે. આને લાક્ષાગ્રહ કહેવાય કે જેની અંદર જાય ને એ ભડકે બળે ને મરી જ જવાનું હોય. તો જી બિલકુલ. અમદાવાદની અંદર કમર્શિયલ જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એની નીચે દુકાનો ઉતારેલી હોય છે ઘણી બધી જગ્યાએ, અને અત્યારે એની અંદર ધનાધન તમારે જે વગર વિચાર્યા પંજાબી રેસ્ટોરન્ટોના ખુલી ગયા છે. કાયદો એવું કે છે કે ગરમ ના કરવું પડે એવું, તો એની બદલે પેલી માઇક્રોવેવ ભઠ્ઠી લાવે છે ને પછી બહાર ભાજી પાવની લારી મૂકી દે છે, ગેસના બાટલા છે, ગેસના કનેક્શન અપાઈ જાય છે આવા. અને હવે એ જગ્યાએ આગ લાગે છે, તમારી પાસે બચવાની જગ્યા કેટલી રહે છે ઉપર, એની ઉપર રહેતો માણસ નિર્દોષ છે, અને નિર્દોષ માણસ બળીને મરી જાય છે. એટલે મને એવું લાગે છે કે હું કદાચ ઘણી બધી નિરાશામાં વ્યાપ્ત છું હવે, કેમ કે 5-5 વર્ષથી આપણે આ રીતે વાતો કરીએ છીએ. તંત્ર એનું એ જ છે, જે રાજકારણ છે તે બી ત્યાંના ત્યાં છે. સારું છે આજે કે તમે કોઈ પણ પક્ષ કે વિપક્ષના લોકોને નથી બોલાયા, નહીંતર ઘાટાઘાટ થાત અને કોઈ પણ જાતની ચર્ચા વિના જ આપણે પાછું ઉભા થઈ જવું પડે. આ એક અત્યારે વિદ્વાનોની એક પેનલ છે, તો કદાચ કંઈક ચર્ચા થાય, મંથન થાય તો કંઈક નિષ્કર્ષ બહાર આવે. એટલે મારો પોઈન્ટ એ છે કે સામાન્ય વ્યક્તિ તરીકે હું તક્ષશિલા કાંડ થયો કે જયારે છોકરાઓ સુરતની અંદર બધા નીચે પડ્યા, ત્યારે પોઈન્ટ મારો એ હતો કે તમે તમારા બાળકને જ્યાં મોકલો ને ત્યાં એક વખત એ જગ્યા જોઈ આવો. એમની સેફટી આપણે જાતે નક્કી કરવાની છે. અહીંયા બધા સાહેબો કીધું કે ભ્રષ્ટાચાર છે, આ છે તે છે. હવે ભ્રષ્ટાચાર ભારતની રગે રગમાં છે, અને આ બધું સ્વીકારી જ લીધું છે. હું તો નિરાશામાં હું બોલું છું, હું ઘોર નિરાશામાં હું બોલું છું કે ભાઈ મારે મારું છોકરું ક્યાં જાય છે ને હું જાતે જઈને જોઈ આવું, અને પછી જે કઈ થાય ને એ નસીબ. કેમ કે આમાં બીજું કઈ થતું જ નથી, તો પછી હવે આપણે કરવાનું શું? ન્યાયનો વાંક કાઢો, તંત્રનો વાંક કાઢો. તમે આપણે મત આપવા માટે અપીલ કરીને આ કર્યું તે કર્યું, મતદાન થાય છે કોઈક મુદ્દા ઉપર, સરકાર રચાય છે કોઈક બીજા મુદ્દા ઉપર, અને પછી આ બધા મુદ્દાઓ તો ક્યાંના ક્યાંય જતા રહે છે. એટલે હવે આપણે એક સામાન્ય જનતા તરીકે આપણું બાળક ક્યાં જાય છે, શું કરે છે, કેવી રીતના કરે છે, આ બધું આપણે જોઈ લેવું પડે. આપણે અને પછી જ આપણા સંતાનને ત્યાં મોકલાય. લાક્ષાગૃહમાં જતું હોય આપણું બાળક, કે કોઈ ક્લાસીસમાં જતું હોય કે જ્યાં ક્લાસીસની અંદર પણ આ બધી પ્રક્રિયા બધું હોય છે, બધું ચારે બાજુ લાકડું છે. અત્યારે અહીંયા બધા ટાયર છે. હવે ગઈકાલ રાત્રે 12 વાગ્યાથી અમદાવાદના બધા ગેમ ઝોન તમે બંધ કરવાના ચાલુ કરી દીધા. આ અત્યારે ગેમ ઝોન તમે બંધ કર્યા પછી આ પ્રકારના તમારી પાસે રેસ્ટોરન્ટ છે, આ પ્રકારના તમારી પાસે જીમિંગ એરિયા છે, આ પ્રકારના તમારી પાસે ઓફિસ એરિયા છે. કઈ વસ્તુ નથી કે જ્યાં તમારી પાસે ફ્લેમેબલ વસ્તુઓ નથી. એમ કહી શકાય કે આવી પ્રકારની દુર્ઘટના ઘટે છે ત્યારે જ તંત્ર જાગે છે, ત્યારે બીજી તરફ એક્શન લેવાય છે. ત્યાં સુધી તંત્ર જાગતું નથી બેન, તંત્ર જાગતું નથી. તંત્ર જાગવાનો ડોળ કરે છે અને તમને મારા આંખમાં ધૂળ નાખે છે. 4-5 દિવસ મીડિયામાં, હમણાં 2-3 દિવસ, આજે તો શું થયું કે તાજું છે એટલે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધા અત્યારે કાગા રોડ મચાવશે. 2 દિવસ ચાલશે, 3 દિવસ પછી છેલ્લા પાનામાં, પછી છેલ્લે આખી ઘટના ભૂલાઈ જશે. 5 વર્ષ પહેલા થયેલા કાંડમાં શું ચાલી રહ્યું છે, શ્રેય હોસ્પિટલનો કાંડ થયો તેમાં અત્યારે શું ચાલી રહ્યું છે, તમારે ક્યાંય કોઈ છાપામાં કોઈ ડિટેલ જોવા મળે છે? નથી પત્રકારોને ફુરસત, નથી અધિકારીઓની ફુરસત, અને સામે પક્ષે નથી જનતાને પણ એવી કોઈ ફુરસત. કેમ કે વિસ્મૃતિ એ વરદાન છે ને એ વરદાન આપણે એનો સુપેરે ઉપયોગ કરીએ છીએ, એટલે આગળ કશું થતું જ નથી. કોઈ પાછળ પડી, સાહેબે જે કીધું કે તેમણે પેલું એન્ટી કરપ્શન બ્યુરોની અંદર બધું પકડ્યા અને બધું કર્યું. હવે એમના જેવી ખાખટ વાળી કોઈક વ્યક્તિ હોય કે જે પાછળ પડી અને એની પાછળનું જે છેડો ના લાવે ત્યાં સુધી મથવું પડે, એ મચી રહેવાની જે વાત છે, એવી જુજારી વૃત્તિ તો આપણામાંથી સાવ ખતમ જ થઈ ગઈ છે. એટલે હમણાં બધા લેખકો છે, બધા સુસ્તું બોલે કે આનો બહુ ભરપૂર વિરોધ કરી દે, ઉપર સંભળાતું નથી, નીચે દેખાતું નથી. અરે ક્યાં ઉપર નથી સંભળાતું, ક્યાં નીચે નથી દેખાતું? બધાને બધું જ દેખાય છે. કોને શું જોવું છે, આ બિલકુલ સિલેક્ટિવ છે. સિલેક્ટિવ ટર્મ્સમાં આપણે આવી ગયા છીએ. આવશે એટલે બધાના મોઢા બંધ થઈ જશે કે ના, આમાં કઈ બોલવું નથી અને કઈ માથાકૂટ કરવાની નથી. એટલે બધા સરસ મજાની શ્રદ્ધાંજલિઓ લખશે. કવિઓ એમનું કામ કરશે, કવિતાઓ રચશે, અને બાકી બધું જે કઈ થવાનું એ થશે. અને જેનું વ્યક્તિ ગયું, જેના ઘરમાંથી માણસ ગયું, એને જીવનભરની ખોટ છે, જીવતર એનું ઝેર થઈ ગયું.
એ લોકો એટલે એ વ્યક્તિઓ છે ને ઘરમાંથી જેના સંતાનો જાય છે અને આજે એક કે બે સંતાનોથી માણસ ચલાવી લે છે, નથી પાંચ પાંચ સંતાન થતા, એને રાતે ઊંઘ કેવી રીતે આવશે? એ મા બાપો રાતે હવે ઊંઘવાના કેવી રીતે? એને હવે એ મા બાપની ઊંઘ છે ને ખાલી એમની ચિતા ઉપર આવશે. જ્યારે તમે એમને ચિતામાં મૂકશો ને ત્યારે એ મા બાપ ઊંઘવાના છે. આટલી ભયંકર પરિસ્થિતિની અંદર અત્યારે તમારે જે બધું જે ચાલે છે કઈ જ ફેર નથી પડતો અને કઈ ફેર પડે એવું લાગતું નથી. કેમ કે હું તો જોઉં છું કે ફાયર સેફટી તો, અને પ્રજા તરીકે આપણે બહુ નગરોળ છીએ. હું એમ કહું કે દરેક દુકાનની પેલું જે સુરતમાંથી છોકરાઓએ પડ્યા ત્યારે મારો પોઈન્ટ એ હતો કે ભાઈ તમે દરેક દુકાનની અંદર, આજુબાજુની તમામ દુકાનની અંદર એક ફાયર એક્સટિંગ્વિશર હોત, એક જ ફાયર એક્સટિંગ્વિશર હોત તો કદાચ 200-500 ફાયર એક્સટિંગ્વિશર પેલી લાઈવ બંબાને પહોંચવા માટેનો જો સમય લાગ્યો ને એટલી વારમાં તો 100 ફાયર એક્સટિંગ્વિશર તમે ઉપર છોકરાઓને ખાલી ફેંક્યા હોત ને તો જુવાન છોકરા હતા ને બધા જુવાન છોકરા ફોડીને આગ ઓલવી નાખી દીધી હોત. ફાયર બ્રિગેડને આવવાની જરૂર ના પડી હોત. પણ આપણે છે ને ધાર્મિક સ્થાનો ઉપર જઈને રૂપિયા એટલા બધા નાખીએ છીએ પણ આપણા ઘરમાં એક ફાયર એક્સટિંગ્વિશર નથી વસાવતા, આપણા ધંધાની જગ્યાએ ફાયર એક્સટિંગ્વિશર નથી વસાવતા. શા માટે? એક પ્રજા તરીકે પણ આપણે નગરોળ છીએ કે આપણા ઘરની અંદર ફાયર એક્સટિંગ્વિશર છે તે આપણા માટે નથી વસાવવાનું. આપણે નથી ઈચ્છતા કે આપણા ઘરમાં આગ લાગે, પણ કોકના ઘરમાં આગ લાગશે ને ત્યારે ફાયર એક્સટિંગ્વિશર ને એને ફેંકી દેજો તમે કે ભાઈ તું ફોડ નાખ લે, એ બુઆ 5,000-7,000 રૂપિયાનું આપણે નુકસાન કરી લઈશું પણ કોકનો જીવ બચશે તો એનાથી મોટું પુણ્ય શું છે? એટલે આ બધી જયારે ચારે બાજુથી તૂટે, ચારે બાજુથી બધું ખરાબ થાય ને ત્યારે આ વસ્તુ બને કે નાનામાં નાની, અને બેન નાની અર્થીનો ભાર તો એટલો બધો મોટો હોય ને કે ના પૂછો ને વાત. જી સાચી વાત છે, બિલકુલ. અને એટલે જ આ કદાચ દુઃખ છે ને તે વ્યક્તિ સમજી શકે જે સત્તા ઉપર બેસેલા છે, પણ એ આ દુઃખ એ જ સમજી શકશે કે જેમણે પોતાનો જે જીવ છે, પોતાનું જે વ્યક્તિ છે તે ગુમાવ્યું છે. હવે એ લોકોની જે માંગ છે, એ લોકોની જે માંગણી છે, એ લોકોને ન્યાય ક્યાં સુધી મળે છે તે જોવાનું રહેશે. કારણ કે અત્યાર સુધી જે જોવા જઈએ તો જે પણ દુર્ઘટના ઘટી છે, તમામ દુર્ઘટનામાં હજુ સુધી તે કેસ જે છે તે કોર્ટમાં ચાલી રહ્યા છે. હજુ સુધી તેમના પરિવારજનો દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે. તો જોવાનું રહેશે કે આનો ન્યાય ક્યારે મળે છે. જો કે હજુ સુધી પણ કોઈ આપણે જોવા જઈએ તો ન્યાય મળે છે કે કેમ તેના ઉપર પણ મોટા સવાલ ઉભા થાય છે. તેની કાર્યવાહી પણ કેટલી થાય છે તેના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ અત્યારે આપણે આ જે ચર્ચા કરી રહ્યા છે, હાલ સમય થયો છે વિરામનો. ફરી મળીશું એક વિરામ બાદ. ગેમ ઝોન કે ડેથ ઝોન? નમસ્કાર, કરંટ ટોપિકમાં ફરી એક વાત વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. સૌ લોકો અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે કે આ ગેમ ઝોન ડેથ ઝોનમાં કઈ રીતે પરિવર્તન થયું. જે રીતે વાત કરવામાં આવીએ તો કોઈ પણ પ્રકારના ફાયર સેફટી વગર આ ગેમ ઝોન છેલ્લા 4 વર્ષથી ચાલતો હતો. આ ગેમ ઝોન 4 વર્ષથી ચાલતો હતો. આ ઘટના ગઈકાલે ઘટી, પરંતુ આ પહેલા અનેક એવી ઘટનાઓ ઘટી છે કે જેને કારણે માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમ છતાં પણ દરેક વખતે ફરી એક વખત આપણે તંત્ર ઉપર સવાલ કરતા હોય છે. તંત્ર દ્વારા ફરી એક વખત કહેવામાં આવતું હોય છે કે અમે તપાસ કરીશું, કાર્યવાહી કરીશું, પરંતુ તેમ છતાં તે વાત અટકાઈને કાગળ ઉપર જ લખાતી હોય છે અને તે કાગળની બહાર ક્યારેય જતી જ નથી. એટલે કાયદા ઉપર પણ સવાલ ઉભા થતા હોય છે. ફાયર સેફટી તરીકે ત્યાં આગળ કોઈ વ્યવસ્થા નહોતી, એટલે ફાયર વિભાગ ઉપર પણ અહીંયા કહી શકે કે કોઈ જે નિરીક્ષણ કરવાનું હોય તેમના દ્વારા પણ નિરીક્ષણ નથી કરવામાં આવતું. અને કહી શકે કે આ જે ગેમ ઝોન હતો, આપણે અગાઉ પણ આ ચર્ચામાં વાત કરી કે 500 રૂપિયા કે જેની એન્ટ્રી ફી હતી અને આ માલિકે, ત્યાંના જે માલિક છે તેણે 99 રૂપિયા એન્ટ્રી ફી રાખી, એટલે લોકો પણ આના તરફ આકર્ષા અને લોકો પણ વધારે ત્યાં જવા લાગ્યા. હવે મહત્વના અપડેટ અહીંયા મળી રહ્યા છે કે આ ગેમ ઝોનમાં માલિક દ્વારા એક ફોર્મ સાઇન કરાવવામાં આવતું હતું અને આ ફોર્મ સાઇન કરવામાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર ત્યાંના માલિક નહીં હોય. બિલકુલ આ અપડેટ જણાવવા મળી રહ્યા છે અને આના વિશે પણ આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં ફરી એક વખત જોડી ગયા છે મિલિંદ શાહ કે જેઓ ફાયર સેફટી એક્સપર્ટ છે, મિલન ઠક્કર કે જેઓ લોકેશન હેડ છે અમારા સૌરાષ્ટ્રના, હિમાંશુ ઠક્કર કે જેઓ સિનિયર એડવોકેટ છે અને શૈશવ વોરા કે જેઓ બ્લોગર છે. આ ફરી એક વખત આપ ચારેયનું સ્વાગત છે. જી બિલકુલ મિલન, જે પ્રમાણે મિલનભાઈ આપણે વાત કરી કે આ અપડેટ આવી રહ્યા છે કે જે ત્યાંના માલિક હતા તેમના દ્વારા ફોર્મ ભરાવવામાં આવતું હતું કે જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે છે તો તેના માટે ત્યાંનો માલિક જવાબ
નહીં ગણાય. સૌ પ્રથમ તો આના વિશે આપ શું કહેશો? ચોક્કસ ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ લાગે છે. આટલી કરુણાંતિકા જેવી આ થઈ છે, પરંતુ કાયદાની છટકબારીઓનો કેવો ઉપયોગ આ લોકો કરવામાં સાતીર થઈ ગયા છે તેનું એક ઉદાહરણ હું ચોક્કસ કહીશ. આજે 28 જેટલા લોકોના મોત થયા છે. સીધી જવાબદારી, દેખીતી જવાબદારી કોની થાય છે? તો ગેમ ઝોનના સંચાલકો છે. તે આમાં સીધી સંડોવણી તેમની થાય છે. તેઓની બેદરકારી છે. તેઓએ હળવાશથી લીધી છે. આટલો મોટો જે બ્લાસ્ટિંગ જે થઈ શકે, આગ લાગી શકે, આગનો આખો ભંડાર કહી શકાય કે ત્યાં જે જ્વલનશીલ વસ્તુઓનો ભંડાર છે તેમણે ત્યાં રાખેલો છે. એનઓસી લીધું નથી, ફાયર એનઓસી નથી, કોઈ જાતની સેફ્ટી સુવિધા નથી. અહીંથી નીકળવા માટેનો કોઈ બીજો માર્ગ નથી. આવી દુર્ઘટના થાય છે તો આટલી બધી ગંભીર બેદરકારીઓ જે દાખવનારા, જે જવાબદાર, જે ગેમ ઝોનના સંચાલકો છે, કેટલા સાતીર છે કે તેમણે જે અહીં આવનારા જે લોકો છે, જે મુલાકાત લે છે, જે રમતમાં ભાગ લેવા માંગતા હોય છે, તેમની પાસે મોતનું ફોર્મ ભરાવે છે, જેમની અંદર સ્પષ્ટપણે લખવામાં આવેલું હોય છે કે જો કોઈને પણ ઈજા થાય છે કે કોઈનું મોત થાય છે તો ગેમ્સની જવાબદારી રહેશે નહીં. તમે કોઈ પણ ગેમ રમતા હો અને કોઈ પણ ઘટના બને તો તેમાં જવાબદારી ગેમ્સની રહેશે નહીં. પહેલેથી જ આ ફોર્મ ભરાવી દેવામાં આવે છે અને પોતાના બચાવ માટે આ પ્રકારનું ફોર્મ ભરાવી લેવામાં આવ્યું છે. વિચાર તો કરો કે તમામે તમામ ઇનલીગલી એક્ટિવિટી થાય છે, પરંતુ જ્યારે પોતાની જવાબદારી પોતાની ઉપર આવવાની જ્યારે વાત આવે છે તો વ્યવસ્થિત રીતના કહી શકાય કે કાયદાની આ એક છટકબારી પણ કહી શકાય છે કે આ ફોર્મ જે હવે બોલે તેમની ઉપર જે ગુનો દાખલ થયો છે, કોર્ટની અંદર તેઓ આ ફોર્મ રજૂ કરશે અને આ ફોર્મના આધારે તેઓ છટકી જશે. મતલબ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આપણા કાયદાને, આપણા જે નિયમો છે તેમની સાથે એક પ્રકારનો ખિલવાડ થતો હોય, લોકોના મોત સાથે ખિલવાડ થતો હોય, આ પ્રકારની વિસ્ફોટક માહિતીઓ, ઘટસ્ફોટ, અને એક પ્રકારે કહી શકાય કે આપણને દુઃખ થાય, કારણ કે અહીં જે પ્રજા ગઈ હતી, શું બધા મૂર્ખ છે? આ પ્રકારનો પણ એક સવાલ અહીંયા થાય. જી 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 બિલકુલ. હિમાંશુજી, અહીંયા હવે આ વાત જે આવી રહી છે કે જે ફોર્મ ભરાવવામાં આવતું હતું, તો જે કાયદામાંથી છટકવાની જે આ બારી છે કે જે હવે આ સામે આવી રહી છે, તો શું ખરેખર હવે આ જે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું અને જે આ દુર્ઘટના ઘટી, તો હવે એના માટે માલિક જવાબદાર નહીં ગણાય? 100% માલિક જ જવાબદાર છે. સવાલ એટલો જ છે કે આમાં કોઈ સારા એડવોકેટને રોકી જો આવો સવાલ માલિક લાવે તો એની સામે એ છે કે આ તમારી જે ફોર્મ ભરાવાની જે બધી કન્ડિશન હોય છે કે કઈ દુર્ઘટના બને તો માલિક જવાબદાર નહીં થતા. ક્યારે સેફ્ટીના નિયમો, કોર્પોરેશનની પરવાનગી, એને જે બાંધકામ કર્યું છે એ બાંધકામ ફાયર સેફ્ટી પ્રમાણે બરોબર છે કે નહીં, એમ મિલનબેન જે હમણાં વાત કરી કે ભાઈ બહાર નીકળવાનો કોઈ બીજો પણ રસ્તો નથી. એટલે આ બધી જે સગવડ જોઈએ, સગવડ છે કે નહીં. હવે આ કેવું છે કે વેચાણમાં પાછળની વાત નહીં આવે, પરંતુ જો વેચાણમાં ખરાબ હતો નિયમો રિઝલ્ટ આવી ગયેલા છે, જજમેન્ટો આવી ગયેલા છે. અહીંયા સવાલ એટલો જ થાય છે કે તમે પરમિશન નથી લીધી, તમે ગેરકાયદેસર ચલાવો છો અને ગેરકાયદેસર ચાલીએ છો એમાં ગેરકાયદેસર ફોર્મ કરો છો. એટલે અમને કોઈને મારી નાખવાનું લાયસન્સ મળે છે? ફોર્મ થી અમને કોઈ લાયસન્સ મળતું નથી કે ભાઈ આ ગેરકાયદેસર ધંધો કરો ચલાવવાનું, છતાં જો કોઈ મરી જાય તો હું જવાબદાર નહીં. શેનો જવાબદાર નહીં? અરે તમારી કરતા તો જવાબદાર કોર્પોરેટ મેયર છે, અને હવે આપણા ચીફ મિનિસ્ટર અને આપણા મેયર ને ત્યાંના કોર્પોરેટર પેલું એને પેલી 2 લાખ ને 5 લાખની સહાય કરશે. અને સહાય, તમારી સહાય ઘેર ગઈ, તમે તમારા પગારમાંથી પગાર કરી નાખો, તમે તમારા ખિસ્સામાંથી શું આપો છો? તમે પ્રજાના પૈસામાંથી તમે આપશો. અને હવે આ લોકોને પડી બી નથી, પણ તમે પ્રજાની વચ્ચે કયા મોડે લઈને મત જઈ શકશો? આ તો બહુ ગંભીર તકની છે સાહેબ. આપણા ઘરનું એક જયારે ગુજરી જાય છે તો એની લાશને બળતા પણ 2 કલાક લાગે છે. આ તો એવી રીતે બની ગયા છે કે જેનો ડીએનએ ટેસ્ટ કરાવવો પડે છે કે જેની ઓળખ નથી થતી. આનાથી ગંભીર બાબત બીજી શું આવી શકે? અને આ લોકો જે પરમિશન વગર 4 વર્ષ ચાલ્યું, તો ત્યાંથી કોઈ કોર્પોરેટર, ત્યાંથી કોઈ મિનિસ્ટર કે કોઈને ધ્યાન નથી આવ્યું કે કોર્પોરેટ આ લોકોને મેયર, ડેપ્યુટી મેયર કે એમના માણસો કરે છે શું? તમારે ત્યાં સાથે આપણા ઘરની બહાર કે ફ્લેટની બહાર જો બાલ્કની ખેંચીએ છીએ તો તોડી નાખે છે.
તો તમને એ દેખાય છે તો આટલો આટલો ગેમ ઝોન દેખાય નહીં તમને? જી એટલે આમાં ચોક્કસ એ લોકોએ લાંચ એમને દર વર્ષે પાલિકાએ મળે જ છે પૈસાના. એમાં આ એક અમારું હૃદયની વ્યથા બને છે બેન. જી જી મિલિંદભાઈ, હવે અહીંયા આગળ વાત કરીએ તો કેવા પ્રકારની હવે તપાસ કરવામાં આવી શકે તેમ છે? અને આની પહેલા એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે જો આ ગેમ ઝોન છે તો કોઈ પણ પ્રકારે જ્યારે આ પ્રમાણેના ગેમ ઝોન ઉભા કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે કોમર્શિયલ એવી વસ્તુ કોઈ ઉભી કરવામાં આવે છે ત્યારે ફાયર સેફટીના કેટલા ત્યાં આગળ સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી છે? કારણ કે જે નિયમ છે નિયમ પ્રમાણે એવું જાણવા મળે છે કે જો કોઈ પણ પ્રકારે આવી રીતે કોમર્શિયલ કોઈ બિલ્ડિંગ છે કે કોમર્શિયલ કોઈ કોઈ વસ્તુ ઉભી કરવામાં આવે છે ત્યારે ત્યાંના જે લોકો છે તેમને પણ ફાયર સેફટી વિશે જાણકારી આપવામાં આવે છે, તેને ટ્રેનિંગ આપવામાં આવે છે. તો અહીંયા આગળ જયારે આ ઘટના બની ત્યારે ફાયર સેફટીને કહી શકે કે ત્યાંના નિયમો પણ નથી પાલન કરવામાં આવ્યા અને ત્યાંના તેવું જોવા પણ મળ્યું કે ત્યાંના લોકો પણ જે ગેમ ઝોનના ત્યાં જે ઉપસ્થિત કર્મચારીઓ હતા તે પણ ત્યાંથી ભાગી ગયા હતા. તો આના માટે શું કરવું જોઈએ હવે? બેન, મેં કીધું ને કે ફાયર સેફટી, હું એક્સપર્ટ તો નથી પણ ફાયર સેફટી અવેરનેસ એક્સપર્ટ છું, બરાબર છે? તો ફાયર સેફટી અવેરનેસ એક્સપર્ટ તરીકે હું ચોક્કસ કહીશ કે તમે ફાયર ફાઇટિંગ નહીં કરી શકો. ફાયર એ ઈશ્વરીય તત્વ છે, તમે એની સાથે લડી નહીં શકો, તમે એનાથી બચી શકશો. તો બચવા માટે પ્રિવેન્શન, એટલે આપણા ફાયર ડિપાર્ટમેન્ટે રચના કરી છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ. કુવામાં આપણે કહેવત છે, કુવામાં હોય તો હવાડામાં હોય. એ તમે ડિપાર્ટમેન્ટના વડા તરીકે તમે જાગૃત નહીં હો અને તમે પ્રવૃત્ત નહીં હો આ પ્રવૃત્તિમાં, તો તમે આખા રાજ્યને સેફ કઈ રીતે રાખી શકશો? આ પહેલી વાત. ફાયર સેફટી, જયારે ગેમિંગ ઝોનમાં ફાયર સેફટીની વાત આવે છે તો સૌથી પહેલા તો પ્રિવેન્શન માટે તમારે ત્યાં આગળ ઇવાક્યુએશન પ્રિવેન્શનની જરૂર છે. તમારે ઇવાક્યુએશન વે હોવો જોઈએ. તમારે એકથી વધારે દરવાજા હોવા જોઈએ કે જ્યારે વધારે સંખ્યામાં એક જગ્યાએ બધા લોકો ભેગા થાય અને સ્ટેમ્પેડ એટલે કે ભાગદોડ ના થાય એટલા માટે એકથી વધારે દરવાજા હોવા જોઈએ. આનું ધ્યાન રાખવું પડે. વ્યવસ્થિત સાધનો હોવા જોઈએ, ના માત્ર સાધનો હોવા જોઈએ પણ સાધનો વાપરવાની તાલીમ પણ તમને મળેલી હોવી જોઈએ તેના કર્મચારીઓને. અહીંયા તો કર્મચારીઓ ભાગી ગયા છે કારણ કે વાપરતા જ નતું આવડતું. એટલે તાલીમ તમને હોવી જોઈએ. રેગ્યુલર ઇન્ટરવલ પર સાધનો હતા કે નહીં એ તો તપાસ કરો. સાધનો હતા પણ વાપરતા નતા આવડતા, એવું છે, બરાબર? પછી એની મોક ડ્રીલ થવી જોઈએ. આપણે મેં પહેલા પણ કીધું, આપણે પ્લેનમાં બેસીએ તો આપણે એર હોસ્ટેસ ઘણું બધું શીખવાડતી હોય છે. ભલે આપણે ફ્રીક્વન્ટ ટ્રાવેલર હોઈએ તેમ છતાં આપણે સેફટી માટે શીખવાડતી હોય છે. તો આપણે કોઈ દિવસ થિયેટરમાં ગયા, નાટ્યગૃહમાં ગયા, આપણે કોઈ સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, તો કોઈ દિવસ આપણને કોઈ શીખવાડ્યું કે અહીંયા આગ લાગે તમારે શું કરવાનું? આ પીપોડી સાહેબ છેલ્લા 5 વર્ષથી હું વગાડી રહ્યો છું સરકાર આગળ કે આવું કરો, આવું કરો, આવું કરો, લેખિતમાં લખીને આપેલું છે સાહેબ. મેં માત્ર એ વસ્તુ મીડિયા સુધી નતો લાવ્યો કારણ કે મારે પહેલા સરકારશ્રી સાથે રહીને કામ કરવું હતું. મારે સરકારશ્રીને મારે ઉઘાડી નથી પાડવી. આજે ના છૂટકે મારે મીડિયા સમક્ષ બોલવું પડે છે કે 6 મહિના પહેલા મુખ્યમંત્રીની ઓફિસમાં આખો અહેવાલ મેં રજૂ કર્યો છે, એની પર એક્શન 0. કેમ કે આપણે તો કોમન મેન છીએ, આપણે તો સામાન્ય નાગરિક છીએ, આપણે શું કરી લેવાના, આપણું શું ઉપજવાનું? અને બીજું શૈશવભાઈ, તમે કીધું કે આ બીજી કોઈ પોલિટિકલ પાર્ટીના માણસ નથી, તમે સાચા છો, પણ સામે હું હિંમતભેર કહું છું કે હું ભાજપનો કાર્યકર છું, હું સંઘનો કાર્યકર છું. તેમ છતાં હિંમતથી હું સરકારની ખામી બતાવું છું. કેમ કે આજે તક્ષશિલાના 22 માણસો, હરણીકાંડના 18 કે 20 બાળકો, મોરબીના 142 કેવા પીડિતો, આજના 28 પીડિતો, એ આપણે મારા કુટુંબના વ્યક્તિઓ હતા. આપણે વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. ભલે આપણું ઇમિડિયેટ ફેમિલી નથી પણ આપણા પરિવારનો હિસ્સો હતો આ. એ ભલે એમના વેદના કદર આપણને નહીં થાય તેમ છતાં તક્ષશિલા વખતે પણ તમે મારી વાઈફ પણ રડી છે. આજે સવારે પણ મારી વાઈફ રડી છે. આજે કાલ રાતના સાહેબ મારે ઓમનું સંગીત સાંભળતા સાંભળતા સાહેબ મારે શું પડ્યું, મને ઊંઘ નથી આવતી. આ કરું આપણે છે ને કોઈ પણ પ્રકારની સરકારની બેદરકારી નહીં જ ચલાવી દઈએ, ભલે આપણી પોતાની સરકાર આપણને ગમતી સરકાર કેમ ના હોય. આ હિંમત કેળવવી પડશે સરકારમાં રહીને, સરકારને સાચું ખોટું કહેવાની હિંમત કેળવવી પડશે, જે બધા ગુમાવી ચૂક્યા છે. એટલે સૌથી મોટો વાંક આપણા અધિકારીઓનો છે, આપણા કર્મચારીઓનો છે કે તમે સરકારના શરણે એવા થયા છો તમે કશું બોલી નથી શકતા. આ નાચવું એમને પ્રકરણ ન ચાલ્યું, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. આજે તમે બીજી વાત કરું કે જે સીટની અધિકારીની રચના, જે સીટની રચના કરવામાં આવી છે ને, કેટલો મોટો ધુપ્પલ છે એમાં. સીટની રચનામાં એવા અધિકારીને લેવામાં આવ્યા છે, જયેશ ખડિયા, અમદાવાદના હંગામી ધોરણે ચીફ ફાયર ઓફિસર છે.
હંગામી ધોરણે. કારણ કે છેલ્લા 15 વર્ષથી એમની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાતાકીય તપાસ ચાલી રહી છે. કેમ કે ભાઈ એક ખોટા સર્ટિફિકેટના આધારે ફાયર ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી લીધી છે. હવે આવા માણસો સીટમાં બેસાડેલા છે. આપણે આ શું તપાસ કરશે? અને તપાસ કરશે તો એની વિશ્વસનીયતા કેટલી? આ નિષ્પક્ષ તપાસ કરી શકશે? આ બહુ ગંભીર સવાલ છે સાહેબ, કે આવા માણસો સીટમાં બેઠા હોય તો આપણને શું ન્યાય અપાવશે? બીજું મારે છેલ્લી વાત કરવી છે, બહુ સંવેદનશીલ વાત કરવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ ઠક્કર સાહેબ, ધ્યાન આપજો, તમારા વિષયને લગતું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ 24/7 કામ કરે છે. ફાયર ડિપાર્ટમેન્ટ 24/7 કામ કરે છે. હોસ્પિટલો 24/7 કામ કરે છે. ન્યાયપાલિકા કેમ કામ નથી કરી શકતી? જો ભરતી ઓછી તો ભરતી કરો એમાં, પણ કેમ તક્ષશિલાના મુદ્દાને તમે 5-5 વર્ષ સુધી ચલાયા રાખ્યો છે? કેમ એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ નથી મૂકી? કેમ એને ન્યાય નથી મળ્યો? આવા લોકોને ન્યાય નથી મળતો, પીડિતોને, એટલે નફાખોરોની હિંમત વધતી જાય છે. એ લોકો એવું સમજી બેઠા છે કાયદો પૈસા વાળા માટે છે, પૈસા ખર્ચીને બધું મેનેજ કરી લઈશું. છેલ્લી વાત મારે કરવી છે, જો કોઈ દવાના પેકેટની ઉપર એક્સપાયરી ડેટ હોય છે ને સાહેબ, તો કોઈની સહનશક્તિની પણ એક્સપાયરી ડેટ હોય. આજે સહનશક્તિની પરીક્ષા લેવામાં આવે તો મોટા આંદોલનો થાય છે સરકારની સામે મોટા આંદોલનો થાય. જી હિમાંશુભાઈ, જી. એક વાત, અત્યારે આપણી નામદાર હાઈકોર્ટ રાજકોટ માટેનો આ જે ગેમ ઝોનનો કિસ્સો બન્યો એના માટે સ્પેશિયલ કોર્ટ બનાવી અને એનું હિયરિંગ ચાલુ કર્યું છે 100 મોટો દાખલ કરીને. એટલે નામદાર હાઈકોર્ટનો હું તો બહુ આભાર માનું છું. એપ્રિશિએટ સર. સાહેબ ના નથી પાડતો, ચાલુ કરી, પણ એને અંજામ શું લઈ જાવ ને? આજે તક્ષશિલામાં પણ આપણે કર્યું હતું. મિલિંદભાઈ અંજામમાં એવું છે, અમે જે સામે ખાતાકીય તપાસ કરે છે એમાં એ સીટમાં એમની મેમ્બર તરીકેની નિમણૂક કરી. મેં કહ્યું જ કર્યો કે ભાઈ આમાં તમે જે તપાસ કમિટી સમય કે બીજી તપાસ કમિટી હોય પણ તમે એમને મતલબ એવો છે, મને ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે, પ્રણાલીમાં પૂરેપૂરો વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે. હું ક્યાંય શંકા વ્યક્ત નથી કરતો. હું માત્ર પ્રશ્ન મૂકી રહ્યો છું કે શું આપણે આપણું બર્ડન છે તો આ બર્ડન આપણે રિડ્યુસ ના કરી શકીએ ભરતી કરીને? આપણે વધારે હિમાંશુજી મિલિંદભાઈ, આપણે વાત કરીએ. શૈશવભાઈ, હવે અહીંયા વાત આવી કે પ્રત્યારોપ અહીંયા આગળ કરી શકીએ કે આરોપ પ્રત્યારોપ જ જોવા મળતા હોય છે, ને જ વસ્તુ અહીંયા આગળ હવે તંત્ર અને ત્યાંના જે કહી શકાય કે અધિકારીઓ વચ્ચે જોવા મળતી હોય છે, માલિકો વચ્ચે જોવા મળતી હોય છે. તો અહીંયા આગળ હવે વાત થઈ કે જે માસૂમ લોકોએ જે જીવ ગુમાવ્યા છે, હવે સરકારે સહાયની જાહેરાત કરી દીધી કે જે લોકોને પોતાના જે પરિવારજનો ગુમાવ્યા છે તેમને આટલા લાખની સહાય આપવામાં આવશે, જે ઇજાગ્રસ્ત થયા છે તેમને આટલી સહાય આપવામાં આવશે. શું સહાય આપવાથી, પૈસાની સહાય આપવાથી શું ખરેખર તે જે મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય મળશે? કારણ કે આ જે સહાય છે તે દર વખતે આપી દેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ જે કાયદો છે તે કામ નથી કરી શકતો. જે લોકો છે, જે આરોપીઓ છે તે હજુ પણ ખુલ્લા ફરતા હોય છે. તેમ છતાં પણ આ ન્યાય આપીને શું આનાથી ન્યાય મળશે કે પૈસા આપી દીધા, સહાય આપી દીધી એટલે જે પરિવારજનો છે જેમણે પોતાનું અંગત વ્યક્તિ ગુમાવ્યું છે અને ત્યાં ન્યાય મળશે? આપને શું લાગી રહ્યું છે? બિલકુલ નહીં. એ 5-25 લાખ રૂપિયાથી એ જિંદગીઓ ગઈ છે, એ જીવન ફરી ગોઠવવાના નથી. એ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ લગભગ કોઈ કામ લાગે એવી પરિસ્થિતિમાં નથી રહેતા. એ કુટુંબો આખા વિખાઈ જાય છે, માળા વિખાઈ જાય છે, એ ફરી નથી બનતા. હવે ન્યાયની વાત ચાલી રહી છે ને, એની અંદર એવું છે કે પહેલા તો દંડિત જે થવા જોઈએ, દંડ તમે જો જલ્દી કરશો. આપણે રામ રાજ્યની વાત કરીએ કે શિવાજી મહારાજના શાસનની વાત કરીએ, જેનો આદર્શ રાખી અને આગળ વધવાની વાતો ચાલે છે, તો ત્યાં સૌથી પહેલી વસ્તુ હતી ત્વરિત ન્યાય. એટલે ત્વરિત ન્યાયનો એક બીજો ફાયદો એ થતો હોય છે કે જેને લીધે સમાજની અંદર કાયદા પ્રત્યે ભય રહેતો હોય છે, અને ભય બિને પ્રીત નહીં ઘુસાઈ, એ તો બહુ સુખી વાત છે. એટલે કાયદાનો જો ભય લાવવો હશે તો તમારે ત્વરિત ન્યાય આપી અને તરત જ દંડિત કરવા પડશે, અને લોકોને યાદ રહે એ પ્રકારની સજા કરવી પડે. તો જ આ બીજા જે ગેમિંગ ઝોન અત્યારે બધા એસજી હાઈવે ઉપર કે બીજી તમારે સુરતમાં કે બીજે બરોડામાં જ્યાં જ્યાં આ પ્રકારના ખુલેલા છે, ત્યાં ખોલતા જ લોકો અટકશે કે મરી જવાય, આ ધંધો ના કરાય. એટલે આ ધંધો ના કરાય એની જે એક ધાક છે, એ ધાક જો નહીં આવે તો ફરી ને ફરી આવા કાંડ બીજા થશે, ત્રીજા થશે, ચોથા થશે. એટલે વસ્તુ ત્યાં છે કે ન્યાયતંત્ર એ હવે આપણે શ્રદ્ધા છે, બધું છે, બરાબર છે, પણ એનું જે લચીલાપણું છે કે 100 ગુનેગાર છૂટી જાય તો ભલે છૂટે, એક નિર્દોષ સજા ના થવી જોઈએ. હવે નિર્દોષ સજા થતી હોય તો કરી નાખો ભાઈ, અમે થાકી ગયા છીએ.
હવે નિર્દોષને સજા થતી હોય તો એ કરી નાખો. હવે અમે તમે નિર્દોષો બની રહ્યા છે. પણ આમે કંઈક નિર્દોષો બની દેખાડો. રહ્યા છે. એટલે એને સજા તો એટલે નિર્દોષની તો સજા ઓલરેડી એ લોકોએ કરી દીધી છે, પણ તમે આરોપીમાં કોઈ એવો નિર્દોષ જ થતો હોય તો ભલે થતો બાપા, પણ હવે આમાં પૂરું કરો. કેમ પણ કે આ આરોપીમાં રીતે તમે આ નહીં ચાલે. કેટલા બધા લાક્ષાગૃહ અત્યારે અમદાવાદ શહેરની અંદર અત્યારે તૈયાર બેઠા છે. આવા તો અનહદ લાક્ષાગૃહ છે. તમે હોટલોની અંદર જઈને જુઓ જેની પાસે ફાયર સેફ્ટીના લાયસન્સ છે કે નથી. અને હું તો કઉ છું રેસિડેન્શિયલ ફ્લેટની અંદર જે નીચેની ભાગમાં જે દુકાનો અને જે ભઠ્ઠા મૂકીને તંદૂર ને નાન ને કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર આજે રવિવારની સાંજ છે, તમે જઈને જુઓ એટલે તમને ખબર પડે કે ચારે બાજુ જે જયાફતો બધું જે ઉડે છે ને આ બધું આ બધું કઈ રીતે એમાં આગ લાગે છે ત્યારે શું હાલત થાય છે, કઈ પરિસ્થિતિ થાય છે. એટલે ભાગવાના રસ્તા તો હોતા જ નથી. અને સાહેબે કીધું એ પ્રમાણે એજ્યુકેટ, તમારી પાસે થિયેટરમાં માણસ આવે છે ત્યારે સમજાવો 2 મિનિટ તમાકુ માટે સમજાઈને થાક્યા, પણ છતાંય જો બંધ કરવું હોય તો સરકાર પોતે તમાકુ બંધ કરી શકે છે. પણ ફાયર સેફ્ટી નું સમજાવશો તો કમસે કમ પેલો જ્યાં એન્ટર થાય ને ત્યાં ફાયર એક્ઝિટ પહેલા જોઈ લેશે કે ભાઈ અહીંથી ભાગવાનું જગ્યા ક્યાં છે. એ એના મગજમાં ઘુસાડવું પડે, ડ્રીલ કરવું પડે. આપણે પ્રજા તરીકે બી બહુ નિંભર પ્રજા છીએ, બહુ ઢોર પ્રજા છીએ, જાડી ચામડીની પ્રજા છીએ. એટલે જેવો રાજા છે એવી જ આપણે પ્રજા છીએ. એટલે પ્રજા તરીકે બી આપણે સુધારવાનું છે અને એ સુધારો આગળ જવા દેવાનો છે. નહીતર પછી એ ભ્રષ્ટાચારની વાત એ છે કવર અપાઈ ગયા. સાહેબ તમે મને એમ કહો કે અહીંયા બેઠેલા કેટલા લોકો જે ભ્રષ્ટાચારી છે એના ઘરે લગ્ન છે તો આપણે નથી જતા, એવું કેટલી વાર કર્યું કે આપણે લોકોને કહીએ આનો રૂપિયો ના ખવાય, આનો રૂપિયો આ ના ખવાય, આના ત્યાં પાણી બી ના પીવું, આનું આ ના થવું જોઈએ. આપણે તો કેવું કરીએ છીએ કે ના કોઈની નિંદા નહીં, બધું પોઝિટિવ સારું. એ તો એને ચાન્સ મળ્યો. આજે સરકારી ભરતીની અંદર 7-7 લાખ ને 10-10 લાખ ને કરોડ છોકરાઓ કેમ આવે છે? બધા બેરોજગાર છે. બધાને ખબર છે કે કેવો જાડો રૂપિયો ક્યાંથી મળે છે અને કેવી રીતે મળવાનો છે. આ જાડા રૂપિયાને તમારે ડૂચા મારવા પડશે, બંધ કરવા પડશે. આ બધું બંધ નહીં થાય તો તમે એક સિસ્ટમની અંદર ક્યારેય કશું લાવી નહીં શકો અને આ રીતે જિંદગીઓ હોમાતી જ રહેશે, ચાલુ જ રહેશે. આપણે આવી રીતે કકળાટ કર્યા જ કરીશું. એક વાત કરવી છે કે આ રાજકોટમાં જે કાંડ થયો એના બીજા એ દિવસે એનાથી એટલે એ જ રાતના અમદાવાદના બધા ગેમ્સ બંધ કરી દેવામાં આવ્યા. એનું કારણ એ છે કે કદાચ એ લોકો પાસે પણ લાયસન્સ નહીં હોય, કદાચ એ લોકો પાસે ફાયર સેફ્ટી નહીં હોય, જે બાંધકામ કરવું છે જે જેમ મિલિંદભાઈએ કહ્યું કે ભાઈ બહાર જવાનો એમને એક્સ્ટ્રા રસ્તા ઉપર જોઈએ. તો તમે બંધ કરવાનું કારણ છે, તમે પોતે ખોટો છો. અમદાવાદના ગેમ ઝોન બંધ કરવાનું કારણ એ છે કે એ પણ લાક્ષાગૃહ જ છે. એટલે આ બી એને બી તપાસ થવી જોઈએ. જો તમે બંધ કર્યા છે તો કેમ કર્યા? તમારે બંધ, તમે જો તપાસ કરતા શું છે? તમે જો તમે બિલકુલ હિમાંશુ જી બિલકુલ. મિલનભાઈ, હવે સૌથી અહીંયા આગળ વાત અહીંયા આવીને એ જ અટકે છે કે તપાસ કરવી જોઈએ અને આને જે બને તેમ ઝડપી કાર્યવાહી કરવી જોઈએ. શું લાગી રહ્યું છે ત્યાંના પરિવારજનો જે છે કે જેમણે પોતાનો જે વ્યક્તિ છે તે ગુમાવ્યો છે, તેમના દ્વારા પણ આ માંગ કરવામાં આવી રહી છે અને હજુ પણ કેટલા વ્યક્તિઓ જે છે તે ગુમ થઈ ગયા છે, તેમની તપાસ હજુ પણ કરવામાં આવી રહી છે. તો શું લાગી રહ્યું છે કે તપાસ અત્યારે કેટલા સ્તર સુધી પહોંચી છે અને કેટલી ઝડપી થઈ રહી છે? જી મિલન. ચોક્કસ તપાસ કમિટી કરવામાં આવી છે. રાતના મોડી રાત્રે જે તપાસ કમિટીના જે 5 સભ્યો છે તે પૈકીના જે મુખ્ય જે છે આઈએસ અધિકારી એ પોતે આવી ચૂક્યા છે. તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ તપાસ નું પરિણામ શું, ફલશ્રુતિ શું? આજે તમને એમ કહું છું કે અત્યારે આપણે હજુ હમણાં જ આપણે ચર્ચા કરતા હતા કે આ સત્તાવાર મૃત્યુઆંક 28 આવ્યો છે, બિન સત્તાવાર કદાચ 32 હોઈ શકે, પરંતુ ના, અત્યારે જે એક આંકડો આવી રહ્યો છે મારી પાસે કે બિન સત્તાવાર મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કદાચ 35 થી પણ વધારે થઈ શકે છે. શું આપણે એનાથી બોધપાઠમાં આપણે એ લેવાનો છે બોધપાઠ કે આપણે કયા ઝોનની અંદર જીવી રહ્યા છીએ? સેફ ઝોનમાં છીએ, કમ્ફર્ટ ઝોનમાં છીએ કે ડેન્જર ઝોનમાં છીએ? તમામ જગ્યાએ અત્યારે મોત છે. આજે રમતા મોત મળી ગયું છે, રમત રમવા જતા મોત મળી ગયું છે. મતલબ ક્યાંક ને ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે આપણે સેફ રહેવા માટે શું આપણું ઘર જે સેફ છે? આવા પણ સવાલો થાય. આપણા બાળકોને શું આપણે ક્યાંક બહાર ગેમ ઝોનમાં નહીં મોકલીએ? આવા પણ સવાલો થાય છે. પરંતુ અહીંયા જે પ્રકારની ઘટના થઈ રહી છે, જેમણે પોતાના સંતાનો કે વહાલા સોયાઓને ગુમાવ્યા છે,
તે લોકોનો જી. અત્યારે વલ્લોપાત મેં આપને જણાવ્યું તેમ સાંભળી ન શકાય. આપણા કાન કદાચ સાંભળે નહીં, કઠણ કલેજા વાળો વ્યક્તિ હોય તો એ પણ રડી પડે. આ પ્રકારનું આક્રંદ છે એ અત્યારે પરિવારજનો કરી રહ્યા છે. અત્યારે જ એક સમાચાર સામે આવ્યા છે કે હજુ હમણાં સમાચાર મળ્યા છે, વેરાવળનું એક દંપતી છે એ ગઈકાલે રાજકોટમાં આવ્યું હતું. થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ દંપતી છે આ ગેમ ઝોનમાં ગયું છે, ત્યારથી સાંજે 6 વાગ્યાથી એમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. હવે એ માતા પિતા, બંનેના માતા પિતાની શું પરિસ્થિતિ થતી હશે, આ એક જી. કલ્પના જ કરવી રહી. જી જી બિલકુલ મિલન, એટલે જે પ્રમાણે આપના દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે અત્યારે આ તપાસ કરવામાં આવે, પરંતુ હજુ પણ એવા કેટલાક વ્યક્તિઓ છે કે જે ગુમ થઈ ગયા છે, તેની તપાસ હજુ પણ કરવામાં આવી રહી છે. પરંતુ વાત અહીંયા આવીને એ શકે છે કે તપાસ કરવામાં આવે છે, SIT ની કમિટી બેઠક મળે છે, તપાસ કરશે, ન્યાય કહી શકે કે ન્યાય અપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ આ ન્યાય શું મળશે કે કેમ, તેના ઉપર અહીંયા સવાલ ઉભી થઈ રહ્યા છે. એમાં સુધી સમયની ઉણપ છે, પરંતુ તેમ છતાં પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જ્યારે તપાસ કરવામાં આવી રહી છે, હવે તપાસમાં જે પણ આરોપીઓ સામે આવ્યા છે, શું આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે કે પહેલાની જેમ જે અગાઉ દુર્ઘટના ઘટી એમાં જેમ આરોપીઓને જામીન મળી ગયા અને તે અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એમ જ ખુલ્લેઆમ ફરતા જોવા મળશે? હવે આમાં એવું છે કે આરોપીઓ બહુ સદ્ધર માણસો છે, પરંતુ તપાસ કમિટી લાયસન્સ છે કે નહીં, તમે કોર્પોરેશનની પરવાનગી લીધી છે કે નહીં, તમે આ રેસિડેન્શિયલ એરિયામાં કમર્શિયલ પ્રવૃત્તિ કેમ કરો છો, એટલે આ બધા એનું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું, તો તમે તમારા પ્લાન નહીં મંજૂર કરવામાં આવે છે કે નહીં. આ તપાસ કમિટી જો 15 દિવસ કે 1 મહિનામાં, બહુ સિમ્પલ સવાલો છે, કઈ સાયન્સ નથી કે તમારે એમાં આટલી બધી એ કરવી પડે. બસ સવાલ પૂછો, લાયસન્સના બધા મિત્રો જો ઝડપથી આનો નિકાલ હશે તો જ આનું પરિણામ મળશે. નહીં તો પછી આ વસ્તુ જેમ આગળ આપણે વાત કરી બીજા મારા મિત્રોએ, વર્ષ થશે, 6 મહિના થશે એટલે બદલાઈ જશે. એટલે આ ના થાય એ માટે આ તપાસ કમિટીને મારી અંતિમ વિનંતી છે કે તમે આનો રિપોર્ટ બને એટલો જલ્દી 15 દિવસ કે 1 મહિનામાં આપી દો. જી જી બિલકુલ. જી મિલનજી, મારું ખાસ કહેવાનું એ છે, તમે આ બધા જ ગેમ ઝોન તમે કાલે ને કાલે તાત્કાલિક બંધ કરાયા. 23/3/2024 ના 2 મહિના પહેલા અમદાવાદમાં TRP મોલમાં જ આવા જ ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. 2 જ મહિના આખો ફ્લોર સાફ થઈ ગયો, આખો ગેમિંગ ઝોન સાફ થઈ ગયો. રાતનો સમય હતો 11 વાગ્યાનો, એટલે વસ્તી નહિવત હતી. ઉપર થિયેટર ચાલુ હતું, એમાં પણ જેમ શૈશવભાઈ વાત કરે ઉપર થિયેટર ચાલુ હતું, તેમ છતાં આમ જાનહાનિ ના થઈ. અચ્છા, એમાં જાનહાનિ ના થઈ એટલે તમે ગેમિંગ ઝોન બંધ ના કરાયા, આમાં જાનહાનિ ગેમિંગ ઝોન બંધ કરાયા. તો શું આપણે કોઈ પણ પગલા લેવા માટે કોઈને મરવાની રાહ જોઈશું આપણે? અને એ પણ મિલિનજી જોવાનું રહેશે કે ક્યાં સુધી ટકે છે, કે આ ઘટના ઘટી એટલે તાત્કાલિક બંધ કરી દીધા, હવે જોવા જઈશું તો અઠવાડિયા પછી તરત જ એ ચાલુ પણ જોવા મળશે આપણને કદાચ. બિલકુલ. તો આ તો ના ચાલે. આમાં ફાયર ડિપાર્ટમેન્ટના વડાએ જવાબદારી લેવી પડશે. એમણે ઇઝ આન્સરેબલ, એમણે આન્સર મીડિયાને આપવો પડશે અને સરકારને આપવો પડશે. આવા અધિકારીઓને કારણે સરકાર પણ બદનામ થાય છે અને પ્રજાની સેફટી જોખમાય છે. આપણે મોદી કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબ આપવો પડશે. કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબ આપવો પડશે. આપણે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારતમાં સૌથી પહેલી પ્રાથમિક શરત એ છે કે દરેક નાગરિકની સેફટી હોવી જોઈએ, તો જ નાગરિક વિકસિત ભારત બની શકશે. નાગરિકની સેફટી વગર તમે વિકસિત ભારત નહીં બનાવી શકો. તમારે એક નાગરિકની સેફટી એન્શ્યોર કરવી પડશે અને એના માટે અમે તમને સાથ આપવા તૈયાર છીએ. પણ તમારા નીચેના મંત્રીઓ, તમારા નીચેના IPS અધિકારીઓ, તમારા નીચેના IAS અધિકારીઓ, કલેક્ટરો, કોર્પોરેશન વાળા અધિકારીઓ જો કામ બરાબર નહીં કરે તો આ કામ નહીં કરી શકીએ આપણે. બિલકુલ. એટલે વાત અહીંયા હવે એ જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે હવે આની ઝડપમાં ઝડપ કાર્યવાહી કરવામાં આવે અને આ કાર્યવાહી કરીને જે પ્રમાણે આ જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય, અને સૌ લોકો એ આશા રાખીને બેસીએ છીએ, તે પરિવારજનો પણ એ માંગણી કરી રહ્યા છે અને આપણે સૌ એક નાગરિક તરીકે માંગણી કરી રહ્યા છે કે આ જે આરોપીઓ છે તેમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમના ઉપર અને તેમને સજા આપવામાં આવે કે જેનાથી આ પ્રમાણેની જે આ દુર્ઘટના ઘટી છે હવે પછી ગુજરાતમાં પ્રમાણેની દુર્ઘટના ના ઘટે. આપ ચારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. નમસ્કાર બેન, ધન્યવાદ. તો હાલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.